નમસ્કાર મિત્રો, વાસ્તુસભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કુંભ રાશિના લોકો માટે હવે એક એવો સમય શરૂ થવા જઈ રહ્યો છે જે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતી પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આ પરિવર્તન શરૂ થાય તે પહેલા ભગવાન તમને એક ખાસ એવો સંકેત જરૂર આપે છે. મિત્રો, દુઃખની વાત તો એ છે કે મોટા ભાગના લોકો આ સંકેતને સામાન્ય ઘટના સમજીને અવગણી દે છે અને પછી જીવનની સૌથી મોટી તક તેમના હાથમાંથી નીકળી જાય છે. મિત્રો, જો તમે કુંભ રાશિના છો તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે અમે તમને જણાવીશું કે આવનારા દિવસોમાં કયા દિવસો તમારા માટે સૌથી વધુ શુભ બની શકે છે, કયા દિવસોમાં નિર્ણય લેતા પહેલા સાવધાન રહેવું જોઈએ, ધન અને કારકિર્દીમાં કયા નવા ફેરફારો જોવા મળી શકે છે, સંબંધોમાં શું બદલાવ આવી શકે છે, અને સૌથી અંતમાં અમે તમને એ પણ જણાવીશું કે આખરે એક એવો સંકેત કયો છે જેને ઓળખી લેશો તો સમજી જજો કે હવે તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ગઈ છે. તેથી મિત્રો, વિડીયોને આધ વચ્ચે તો છોડતા જ નહીં, કારણ કે છેલ્લે જણાવવામાં આવતો ઉપાય અને સંકેત બંને એકબીજા સાથે જોડાયેલા છે. મિત્રો, જો તમે પણ ભગવાન શનિદેવ અને ભગવાન મહાદેવમાં અતૂટ શ્રદ્ધા રાખતા હો તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો. તો મિત્રો, ચાલો હવે જાણીએ આખરે કુંભ રાશિ માટે આવનારા દિવસોમાં કયા એવા સંકેતો મળવાના છે જે જીવનની દિશા બદલી શકે છે અને શા માટે આ સમયને હળવાશથી લેવાથી ભૂલ તો બિલકુલ કરશો નહીં. મિત્રો, જો તમે કુંભ રાશિના છો તો છેલ્લા કેટલાક મહિનાઓને એક વખત યાદ કરો. કદાચ ઘણી એવી ક્ષણો આવી હશે જ્યારે તમને લાગ્યો હશે કે તમે પૂરા દિલથી મહેનત કરી રહ્યા છો, પરંતુ પરિણામ તમારી અપેક્ષા પ્રમાણે મળતું જ નથી. ઘણા કામ શરૂ થાય પરંતુ અધવચ્ચે જ અટકી ગયા હોય, કોઈ મહત્વપૂર્ણ યોજના છેલ્લી ઘડીએ અટકી ગઈ, કોઈ તક હાથમાં આવીને પણ સરકી ગઈ, તો ક્યાંક એવા લોકો સામે આવ્યા જેમના પર તમે વિશ્વાસ કર્યો હતો, પરંતુ સમય આવતા તેઓ તમારી સાથે ઊભા રહ્યા નહીં. ઘણી વખત તમને એવું લાગ્યું હશે કે જીવનમાં બધું હોવા છતાં મનમાં શાંતિ નથી. બહારથી બધું સામાન્ય દેખાતું હતું, પરંતુ અંદરથી સતત કોઈ અજાણી ચિંતા મનને ઘેરી રાખતી હતી. મિત્રો, સૌથી વધુ મુશ્કેલી ત્યારે અનુભવાય છે જ્યારે માણસ પોતાની પૂરી મહેનત કરે છે, દિવસ રાત એક કરે છે, છતાં સફળતા તેની સામે આવીને પણ દૂર ચાલી જાય છે. કદાચ તમે પણ અનુભવ્યો હશે કે જેટલું આગળ વધવાનો પ્રયત્ન કરો એટલી જ નવી જવાબદારીઓ સામે આવી જાય. એક સમસ્યા પૂરી થાય તે પહેલા બીજી તૈયાર થઈ જાય. આર્થિક રીતે પણ ઘણા લોકોને એવું લાગ્યું હશે કે આવક તો ઘણી આવી રહી છે, પરંતુ બચત તો થતી જ નથી. કોઈને ઘરના ખર્ચા પરેશાન કરે છે, તો કોઈને નોકરી કે ધંધામાં દબાણ અનુભવાયું, તો કોઈને પોતાના સંબંધોમાં અંતર વધતું અનુભવાયું. આ બધાના કારણે મનમાં વારંવાર એક જ પ્રશ્ન આવતો હતો કે આખરે મારી મહેનતનું સાચું ફળ ક્યારે મળશે. પરંતુ મિત્રો, જીવનમાં દરેક સમય એક સરખો રહેતો નથી. જેમ રાત પછી સવાર આવે તેમ મુશ્કેલના સમય પછી સારા દિવસો પણ આવે જ છે. છેલ્લા કેટલાક મહિનાઓએ તમને માત્ર એક મુશ્કેલીઓ જ નથી આપી, પરંતુ ધીરજ, અનુભવ અને સમજણ પણ આપી છે. આજે તમે જે નિર્ણય લો છો તે પહેલા કરતા વધુ પરિપક્વ બનતા ગયા છે. કદાચ એ જ કારણ છે કે હવે જીવન એક નવા વળાંક તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો, હવે વાત કરીએ કે આખરે આ બદલાવ શા માટે જોવા મળી શકે છે.
આવનારા દિવસોમાં ગ્રહોની સ્થિતિમાં થનારા ફેરફારો કુંભ રાશિના લોકો માટે એક નવો અધ્યાય શરૂ કરી શકે છે. સૂર્યની રાશિ પરિવર્તન તમારા આત્મવિશ્વાસ, કાર્યશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતાને નવી દિશા આપી શકે છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી જે કામોમાં તમને સતત અવરોધ અનુભવાતા હતા તેમાં હવે ધીમે ધીમે ગતિ આવવા જોવા મળી શકે છે. અટકેલા કાર્યો આગળ વધે અને નવા અવસર સામે આવે એવી શક્યતા મજબૂત બની રહી છે. તેથી ગુરુની શુભ દ્રષ્ટિ જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સંતુલન લાવવાનો પ્રયાસ કરશે. જે લોકો લાંબા સમયથી કારકિર્દી, અભ્યાસ, ધંધા અથવા તો આર્થિક સ્થિતિને લઈને ચિંતિત હતા તેમના માટે હવે પરિસ્થિતિમાં સુધારાના સંકેતો જોવા મળી શકે છે. ઘણા લોકો માટે નવી ઓળખાણ, નવા સંદર્ભો અથવા તો નવી તક ભવિષ્યમાં મોટા ફેરફાર લાવી શકે છે. પરંતુ આ સમય દરમિયાન ઉતાવળ નહીં, સમજદારી સૌથી મોટી શક્તિ બનશે. મિત્રો, શનિદેવ કુંભ રાશિના સ્વામી ગ્રહ હોવાથી તેમનો પ્રભાવ ખૂબ મહત્વનો રહે છે. શનિ માણસને મહેનતું સાચું મૂલ્ય શીખવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જે પરીક્ષાઓમાંથી તમે પસાર થયા તેનો હેતુ તમને વધુ મજબૂત બનાવવાનો હતો. હવે એ જ મહેનતનું ફળ ધીમે ધીમે મળવાનું શરૂ થઈ શકે છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, શનિ ક્યારેય શોર્ટકટને પસંદ કરતા નથી. જે વ્યક્તિ ધીરજ રાખીને નિયમ અને શિસ્ત સાથે આગળ વધે તેને જ લાંબા સમય સુધી ટકનારું સફળતાનું ફળ મળે છે. મિત્રો, ચંદ્રની ગતિ પણ આ સમય દરમિયાન તમારા મન અને ભાવનાઓ પર અસર કરશે. કેટલાક દિવસો એવા આવશે જ્યારે ઉત્સાહ ખૂબ વધશે તો કેટલાક દિવસો એવા પણ આવશે જ્યારે નાની વાતમાં મન ચિંતિત થઈ શકે છે. એટલા માટે દરેક નિર્ણય ભાવનામાં આવીને નહીં પરંતુ શાંતિથી વિચાર કરીને લેવો જોઈએ. મન જેટલું સ્થિર રહેશે તેટલા જ યોગ્ય નિર્ણયો લઈ શકશો. અને મિત્રો, આવનારી કેટલીક શુભ તિથિઓ પણ તમારા માટે વિશેષ બની શકે છે. ખાસ કરીને એકાદશી, પૂર્ણિમા, અમાસ અને શનિવારના દિવસોમાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને શનિદેવની ઉપાસના કરવાથી મનોબળ વધશે અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. આ દિવસોમાં કરવામાં આવેલી પ્રાર્થના અને સારા સંકલ્પ તમને અંદરથી વધુ મજબૂત બનાવશે. પરંતુ મિત્રો, આ બધા જ પરિવર્તન શરૂ થાય તે પહેલા ભગવાન તમને એક ખાસ સંકેત જરૂર આપે છે. દુઃખની વાત એ છે કે મોટા ભાગના લોકો એ સંકેતને ઓળખી શકતા જ નથી. હવે આગળ આપણે એ જ રહસ્ય વિશે જાણીશું કે આખરે કુંભ રાશિના લોકો માટે એ એક સંકેત કયો છે જેને ઓળખી લેશો તો સમજી જજો કે હવે જીવનની દિશા બદલવા લાગી છે. મિત્રો, હવે વાત કરીએ આ સમયના સૌથી શુભ દિવસની. કુંભ રાશિના જાતકો માટે આ મહિનામાં એક એવો દિવસ આવશે જ્યારે ઘણા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવતી જોવા મળી શકે છે. ખાસ કરીને જે લોકો નવી શરૂઆત કરવા માંગે છે, નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છે, કોઈ મહત્વપૂર્ણ મુલાકાત નક્કી કરવી હોય, ધંધામાં નવી યોજના શરૂ કરવી હોય અથવા પરિવાર સાથે કોઈ શુભ નિર્ણય લેવો હોય, તેમના માટે આ દિવસ અનુકૂળ બની શકે છે. આ દિવસે સવારે ભગવાનનું સ્મરણ કરીને ઘરની બહાર નીકળશો તો મનમાં એક અલગ જ આત્મવિશ્વાસ અનુભવાશે. જો ઘણા સમયથી કોઈ વ્યક્તિનો ફોન આવવાની રાહ જોઈ રહ્યા હો, કોઈ જવાબની રાહ જોઈ રહ્યા હો અથવા કોઈ અટકેલું કામ પૂર્ણ થવાની આશા રાખી રહ્યા હોય તો આ સમય સકારાત્મક સંકેત આપી શકે છે. આ દિવસે ઉતાવળ ન કરવી, શાંતિથી નિર્ણય લેવો અને મળતી તકને ઓળખવી ખૂબ જ જરૂરી રહેશે. ઘણી વખત જીવનમાં મોટા ફેરફારો કોઈ મોટા ચમત્કારથી નહીં પરંતુ નાની તકને યોગ્ય સમયે ઓળખવાથી આવી શકે છે. તેથી આ શુભ દિવસે
દરેક કાર્ય સંપૂર્ણ એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે જ કરજો. મિત્રો, હવે વાત કરીએ એવા દિવસની જ્યારે થોડું વધારે સાવધાન રહેવાની જરૂર પડી શકે છે. મિત્રો, દરેક સમય એક સરખો હોતો નથી. આ મહિનામાં એક એવો દિવસ પણ આવી શકે છે જ્યારે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો પછીથી પસ્તાવાનું કારણ બની શકે છે. ખાસ કરીને પૈસાની લેવડ દેવડ, કોઈ મોટું રોકાણ, કોઈને ઉધાર આપવું, ગુસ્સામાં આવીને સંબંધો વિશે નિર્ણય લેવો અથવા પરિવારના સભ્ય સાથે કડવા શબ્દો બોલવા જેવી બાબતો ટાળવી યોગ્ય રહેશે. ઓફિસમાં કામ કરતા લોકો માટે પણ આ દિવસે વરિષ્ઠ અધિકારીઓ સાથે શાંતિપૂર્વક વાત કરવી અને કોઈ પણ દસ્તાવેજ ધ્યાનથી વાંચીને જ સહી કરવા. વેપારીઓએ પણ નવી ભાગીદારી કે મોટો સોદો કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી. આ દિવસ તમને ડરાવવા માટે નથી, સાવચેત કરવા માટે છે. મિત્રો, જો તમે ધીરજ રાખશો, વિચારપૂર્વક આગળ વધશો અને ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય નહીં લો તો આ દિવસ પણ સરળતાથી પસાર થઈ શકે છે અને કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય. મિત્રો, હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોના પ્રેમ જીવન અને સંબંધોની. છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકો પોતાના સંબંધોમાં અંતર, ગેરસમજ અથવા તો વાતચીતના અભાવનો અનુભવ કરી રહ્યા હશે. ઘણી વખત સામેની વ્યક્તિ તમને સમજી નથી રહી એવું લાગશે અથવા તમને જે અપેક્ષા રાખી હતી એ પ્રમાણે પ્રેમ અને સાથ મળ્યો નહીં હોય. પરંતુ મિત્રો, હવે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી જોવા મળી શકે છે. જો તમે પહેલાથી કોઈ સંબંધમાં છો તો એકબીજા સાથે ખુલ્લા દિલે વાત કરવાનો પ્રયાસ કરશો. જૂની ગેરસમજો દૂર કરવાની આ સારી તક બની શકે છે. જે લોકો હજુ સુધી જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ નવા લોકો સાથે ઓળખાણ વધવાની સંભાવના બની શકે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે માત્ર લાગણીઓમાં આવીને કોઈ નિર્ણય ન લેવો જોઈએ. સામેની વ્યક્તિને સંપૂર્ણ રીતે સમજ્યા વગર વિશ્વાસ કરવો યોગ્ય નહીં રહે. સાચા સંબંધો સમય સાથે વધુ મજબૂત બની શકે છે, જ્યારે ઉતાવળમાં બનેલા સંબંધો ઘણી વખત નિરાશા આપી શકે છે. તેથી આ સમયમાં ધીરજ, વિશ્વાસ અને સન્માન સાથે સંબંધોને આગળ વધારશો તો આનંદ અને સંતોષ બંને જ તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, કુંભ રાશિના લોકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ આ માહિતી અને આ મહિનો ધીમે ધીમે પ્રગતિ તરફ લઈ જતો દેખાય છે. ઘણા લોકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા પરંતુ યોગ્ય પરિણામ મળતું ન હતું. હવે તમારા પ્રયાસોની નોંધ લેવામાં આવી શકે છે. નોકરી કરતા લોકો માટે નવી જવાબદારીઓ આવી શકે છે અને કેટલાક લોકોને પ્રમોશન અથવા તો નવી તક મળવાની શક્યતા છે. જો તમે બિઝનેસ કરો છો તો નવા ગ્રાહક અથવા તો નવા સંપર્કોથી લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અભ્યાસમાં વધુ ધ્યાન આપવાનો છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેઓને અરજી કરવાનું બંધ ન કરવું જોઈએ, કારણ કે યોગ્ય તક અચાનકથી મળી શકે છે. માત્ર એક વાત યાદ રાખજો કે શોર્ટકટ શોધવાની જગ્યાએ સતત મહેનત કરશો તો તેનું ફળ તમને ચોક્કસ મળી જશે. મિત્રો, ધન સંબંધિત બાબતોમાં આ મહિનો તમને એક મહત્વપૂર્ણ પાઠ શીખવશે. આવકમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે, પરંતુ તેની સાથે ખર્ચ પણ નિયંત્રિત રાખવો જરૂરી છે. ઘણા લોકો ભાવનામાં આવીને અથવા તો દેખાડો કરવા માટે બિનજરૂરી ખર્ચ કરી બેસે છે અને પછી પસ્તાય છે. આ મહિને બજેટ બનાવીને ચાલશો તો ભવિષ્યમાં મોટો લાભ થઈ શકે છે. મિત્રો, જો કોઈ જૂનું રોકાણ છે તો તેને ઉતાવળમાં બદલવાનું ટાળવું. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા પણ કેટલાક લોકો માટે બની શકે છે. બચત વધવાનો આ યોગ્ય સમય છે. યાદ રાખજો, કમાણી જેટલી મહત્વની છે એટલી જ મહત્વની છે સમજદારીથી તેનો ઉપયોગ કરવો. મિત્રો, પારિવારિક જીવનમાં આ મહિને ઘણી બાબતો સુધરતી જોવા મળી શકે છે. ઘરમાં લાંબા સમયથી ચાલતા નાના મતભેદો ધીમે ધીમે ઓછા થઈ શકે છે.
વડીલોના આશીર્વાદ અને સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ભાઈ બહેન અથવા તો નજીકના સંબંધો સાથે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે જે ભવિષ્ય માટે ફાયદાકારક બનશે. મિત્રો, ઘરમાં કોઈ શુભ પ્રસંગ અથવા તો સારા સમાચારનું વાતાવરણ પણ બની શકે છે. મિત્રો, જો કોઈ સભ્ય સાથે લાંબા સમયથી વાતચીત બંધ હોય તો પહેલા તમે કરો, કારણ કે સંબંધો જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. આ મહિને પરિવાર સાથે થોડો વધુ સમય પસાર કરવાથી મનને પણ શાંતિ મળશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ મહિને ખૂબ મોટી ચિંતા દેખાતી નથી, પરંતુ મિત્રો, બેદરકારી રાખવી પણ યોગ્ય નથી. કામમાં વધતા દબાણને કારણે થાક, ઊંઘ ઓછી આવવી અથવા તો માનસિક તણાવ અનુભવાઈ શકે છે. સમયસર ઊંઘ લેવી, પૂરતું પાણી પીવું અને નિયમિત રીતે ચાલવાની કે હળવી કસરત કરવાની ટેવ રાખશો તો શરીર વધુ સ્ફૂર્તિ અનુભવાશે. બહારનું વધુ તેલવાળું અથવા તો અયોગ્ય ખાવાનું ટાળવું. આંખો અને ગળાની સામાન્ય તકલીફો પણ અવગણશો નહીં. સૌથી મહત્વની વાત એ છે કે મનને શાંત રાખશો તો શરીર પણ સ્વસ્થ રહેશે. ઘણા નિર્ણયો ઉતાવળમાં લેવાને બદલે શાંતિથી વિચારશો તો માનસિક તણાવ પણ ઓછો રહેશે. મિત્રો, હવે વાત કરીએ એ સંકેતની જેના વિશે અમે શરૂઆતથી તમને ઉત્સુક બનાવી રહ્યા છીએ. આ સંકેત બહાર ક્યાંય જોવા મળતો નથી. આ સંકેત તમારી અંદર જ જન્મે છે. જ્યારે ઘણા સમયથી અટકેલા કામ અચાનક આગળ વધવા લાગે, મનમાં કારણ વગર આત્મવિશ્વાસ વધવા લાગે, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનો સાથ મળવા લાગે અને બંધ દરવાજા ધીમે ધીમે ખુલવા લાગે, ત્યારે સમજી લેવું કે તમારા જીવનમાં શુભ પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ આ સમય દરમિયાન એક વાતનું ખાસ યાદ રાખજો: અહંકાર, ઉતાવળ અને બિનજરૂરી નિર્ણયોથી દૂર રહેવું જોઈએ, કારણ કે શુભ સમયની સાચી ઓળખ એ છે કે તે વ્યક્તિની સમજણની પણ પરીક્ષા લે છે. મિત્રો, આ શુભ ઉર્જાને વધુ મજબૂત બનાવવા માટે તમે એક સરળ ઉપાય કરી શકો છો. દરરોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રને 21 માળા નહીં પરંતુ ઓછામાં ઓછો 21 વાર જાપ કરો. ત્યારબાદ સૂર્યનારાયણને ત્રાંબાના લોટામાં સ્વચ્છ જળ અર્પણ કરો અને અંતમાં કોઈ એક પક્ષીને મુઠ્ઠીભર ચાણા જરૂર નાખો. આ ઉપાય કરવામાં માત્ર 2 કે 3 મિનિટ લાગશે, પરંતુ નિયમિતતા એ જ તેનું સાચું બળ છે. ઘણા લોકો ઉપાય તો કરે છે પરંતુ 2 દિવસ પછી છોડી દે છે, જ્યારે નિયમિત કરેલા નાના ઉપાય પણ મનને સ્થિર બનાવે છે, નિર્ણય શક્તિ વધારે છે અને સકારાત્મક દિશામાં આગળ વધવાની પ્રેરણા આપે છે. મિત્રો, જો તમને પણ છેલ્લા કેટલાક દિવસોમાં એવા અનુભવ થતા હોય કે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ રહી છે, અટકેલા કામ આગળ વધી રહ્યા છે અથવા તો મનમાં નવી આશા જન્મી રહી છે, તો આ સમયને ઓળખો, તેનું સન્માન કરો અને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. ઘણી વખત જીવન બદલતા સંકેતો મોટા ચમત્કાર તરીકે નહીં, પરંતુ નાના સારા ફેરફારોના સ્વરૂપમાં આવતા હોય છે. મિત્રો, જે વ્યક્તિ આ સંકેતોને સમજીને ધીરજ, શ્રદ્ધા અને સારા કર્મો સાથે આગળ વધે છે, તેના માટે નવી તકોના દ્વાર ધીમે ધીમે ખુલવા લાગે છે. તેથી આ સંકેતને અવગણશો નહીં. યોગ્ય દિશામાં આગળ વધવાનો અવસર માનીને ભગવાનનું સ્મરણ કરતા રહો અને સકારાત્મક વિચારો સાથે તમારા દરેક કાર્યની શરૂઆત કરો. મિત્રો, જીવનમાં સારો સમય આવે તે પહેલા ભગવાન આપણને સંકેત જરૂર આપે છે, પરંતુ એ સંકેતને ઓળખી શકનાર લોકો જ સાચા સમયે યોગ્ય નિર્ણય લઈ શકે છે. મિત્રો, એટલા માટે જીવનમાં હંમેશા સારા કર્મો કરતા રહો, વડીલોનો આદર કરો, જરૂરિયાતમંદ લોકોની મદદ કરો અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખો. જ્યારે શ્રદ્ધા, ધીરજ અને સારા કર્મો એક સરખા લાગે ત્યારે સફળતાનો માર્ગ પણ વધુ ધીમે ધીમે ખુલવા લાગે છે. મિત્રો, જો તમે કુંભ રાશિના છો તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો અને ભગવાનની પ્રાર્થના કરજો કે તમારા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ વધતી રહે. મિત્રો, જો આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય
તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને તમારા પરિવાર અથવા તો મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ માહિતીનો લાભ લઈ શકે. અને જો તમે હજુ સુધી વાસ્તુસભા પરિવાર સાથે જોડાયા નથી તો અત્યારે જ અમારી ચેનલ વાસ્તુસભાને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી વાસ્તુશાસ્ત્ર, ધર્મ, જ્યોતિષ, રાશિફળ અને સનાતન પરંપરા સાથે જોડાયેલી આવી જ મહત્વપૂર્ણ અને ઉપયોગ લેવાતી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. ધન્યવાદ મિત્રો. જય શનિદેવ. જય શ્રી હરિ. ધન્યવાદ મિત્રો.